નમસ્કાર, હું છું દીપાલી. નજર કરીએ સમાચાર ઉપર તો આજથી લોકરક્ષક દળની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થશે. રાજ્યના જુદા જુદા 6 પોલીસ ગ્રાઉન્ડ ખાતે લોકરક્ષક દળની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે. લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષાના કટ ઓફ માર્ક્સ જાહેર થયા બાદ આજથી પ્રેક્ટિકલ પરીક્ષાની શરૂઆત થશે, જેમાં 54,224 પુરુષ અને 21,657 મહિલા તેમજ 131 માજી સૈનિક ઉમેદવારો પરીક્ષા આપશે. જનરલ પુરુષ માટે 65 અને મહિલાઓ માટે 47 માર્ક્સનું કટ ઓફ જાહેર થયું છે. એસસી પુરુષ માટે 58.25 અને મહિલાઓ માટે 41 માર્ક્સનું કટ ઓફ જાહેર થયું, જ્યારે એસટી પુરુષ માટે 46.25 અને મહિલાઓ માટે 40 માર્ક્સનું કટ ઓફ જાહેર થયું છે. ઉપરાંત એસસી બીસી પુરુષ માટે 58.75 અને મહિલાઓ માટે 40 કટ ઓફ માર્ક્સ જાહેર થયા છે. તો અમદાવાદમાં પણ એલઆરડીની પરીક્ષાને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં નરોડા પાટિયા પાસે આવેલા એસઆરપી ગ્રાઉન્ડમાં પરીક્ષા યોજાશે. શારીરિક પરીક્ષા આપવા માટે ઉમેદવારો મોડી રાતથી ત્યાં પહોંચી રહ્યા છે. અહીં 3 થી 4 જિલ્લાના ઉમેદવારો પરીક્ષા આપવા માટે આજે આવશે. હું આવ્યો છું પાટણથી અને મારી તૈયારી છેલ્લા જ્યારે રિઝલ્ટ આવ્યું બહાર થયું અને મને ખ્યાલ જ હતો ત્યારથી મેં રનિંગની તૈયારી ચાલુ કરી દીધી હતી. અને અહીંયા આવ્યો એટલે મારો 5 વાગ્યાનો ટાઈમ છે ને તમે જુઓ હાલ સમય લગભગ 5માં કંઈક 10 બાકી હશે, પણ તો એવું કંઈ વ્યવસ્થા છે નહીં આમની અને કોઈ બિહેવિયર એ આમને બહુ સારું નથી. વર્તન વિદ્યાર્થી જે આવ્યા છે ઉમેદવારે એમની પ્રત્યે. ત્યારે આ જ મામલે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દર્શન રાવલ પાસેથી. દર્શન, આજે પરીક્ષાર્થી જે એલઆરડીના હતા તેમની પ્રેક્ટિકલ આજે યોજાશે, કયા પ્રકારનું આયોજન છે? જી દીપાલી, જે પ્રકારે એલઆરડીની જે છે લેખિત પરીક્ષા પૂર્ણ થઈ છે, હવે શારીરિક પરીક્ષા જે શરૂ થઈ છે. કેમેરામેન રાહુલને કહીશ તે બતાવશે. કૃષ્ણનગર ખાતે જે એસઆરપીનું ગ્રાઉન્ડ આવેલું છે, આ જગ્યા ઉપર અત્યારે આ જે પ્રેક્ટિકલ શારીરિક જે છે તે પરીક્ષા ચાલી રહી છે. દોડ માટેની તૈયારીઓ અહીંયા તમામ કરી દેવાય છે. ફિઝિકલ ટેસ્ટ જે છે તે પણ અહીંયા કરવામાં આવી રહ્યા છે. એક પારદર્શિતા તરીકે આ તમામ જે કામગીરી તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને અધિકારીની નિગરાનીમાં આ તમામ પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જેથી કરીને કોઈ ચૂક ન રહી જાય અને તમામ પ્રકારની વ્યવસ્થા જળવાઈ રહે. સીસીટીવી સહિત જે છે ચીપની પણ અહીંયા મદદ લેવામાં આવે છે, જેથી કરીને જો કોઈ દોડમાં કોઈ ખામી રહી જાય તો તે દૂર કરી શકાય. એટલે કે એક આધુનિક અહીંયા ટેકનોલોજી સાથે અહીંયા આ તમામ જે શારીરિક પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. તમામને અહીંયા જે છે અહીંયા જે પરીક્ષાર્થી જે છે તેઓને ગોઠવી દેવામાં આવ્યા છે અને હવે બસ એક સિગ્નલ અહીંયા આપવાની તૈયારી છે. તે બાદ આ જે છે દોડ શરૂઆત થશે. કહી શકાય છે કે બોયઝ માટે 15 કિલોમીટર અને લેડીઝ માટે 1600 મીટરની આ જે દોડ જે છે અહીંયા બોયઝ જે છે 13 રાઉન્ડ કરીને આજે તેમનો આખી જે દોડ જે છે તે પૂરી કરશે અને 25 મિનિટનો સમય તેમની પાસે રાખવામાં આવ્યો છે. જે સમયગાળાની અંદર આ જે દોડ જે છે તેઓએ પૂરી કરવાની રહેશે અને તે બાદ તેઓનું મેડિકલ અહીંયા ચેકઅપ થશે. હાઇટ જે છે, તેમનું વજન જે છે, આ પ્રકારની અલગ અલગ જે છે શારીરિક અહીંયા તપાસ કરવામાં આવશે અને તે તપાસના આધારે અહીંયા તેઓને કેન્ડિડેટ તરીકે અહીંયા નક્કી કરવામાં આવશે. એટલે કે એક પારદર્શિતા સાથે આ જે તમામ પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને તેની સીધી નિગરાની આઈજી લેવલના અધિકારી જે છે અહીંયા કરી રહ્યા છે. ગુજરાતની અંદર 6 સેન્ટર ખાતે આ પ્રકારની જે છે કામગીરી જે છે તે રાખવામાં આવી છે અને તમામ જગ્યાઓ ઉપર આઈજી લેવલના અધિકારીઓ જે છે અન્ય અધિકારીઓ સતત જે છે અહીંયા નિગરાની રાખી રહ્યા છે અને તમામ જે પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરી રહ્યા છે અને એક લિસ્ટના આધારે અહીંયા તમામ પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જેથી કરીને કોઈ પરીક્ષાર્થી જે છે તે પરીક્ષાથી વંચિત ન રહી જાય, તેની સાથે કોઈ અન્યાય ન થાય. આ પ્રકારની તમામ જે છે તે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહીંયા જે રીતે જોઈ શકાય છે કે અધિકારી ખુદ જે છે અહીંયા આંકડો મેળવી રહ્યા છે કે જે લોકો કેન્ડિડેટ ઉભા રાખવામાં આવે છે તે હાજર છે કે નહીં અને આ જ પ્રકારે અહીંયા જે છે તે પૂરી કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. દીપાલી. જી દર્શલ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે જે પ્રકારની તૈયારીઓ અત્યારે જોવા મળી રહી છે, દોડ માટે અંતિમ ઘડી આવી ગઈ છે, પરીક્ષા લેવાઈ ગઈ અને હવે આજે શારીરિક પરીક્ષાનો સમય છે. ઠેર ઠેર જે 5 અલગ અલગ ગ્રાઉન્ડ રાજ્યના નક્કી કરવામાં આવ્યા છે, ત્યાં મોટી સંખ્યામાં એલઆરડીના જવાનો અને મહિલાઓ ત્યાં પહોંચી રહ્યા છે પરીક્ષા આપવા માટે.